કાગળ પર ચાલતા નકલી લગ્નના એક મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। એ કેવું ગામ જ્યાં ગામ લોકોને ખબર જ નથી અને 300 લોકોના લગ્ન થઈ ગયા। સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી અને ત્યારે તલાટીના ભ્રષ્ટાચારની એવી હકીકતો સામે આવી જે જોઈને અને જાણીને તમે પણ ચોંકી જશો। ગ્રામ પંચાયતના ચોપડે 300 જેટલા બોગસ લગ્નની નોંધણી થઈ ગઈ, પણ વાસ્તવિકતા એ છે કે ગામમાં આવા કોઈ લગ્ન થયા જ નથી। સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આ નકલી ખેલ પાછળ અસલી સત્ય શું છે તે બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે। નાથકુવામાં નકલી લગ્ન નોંધણીનો ખેલ કેવી રીતે ચાલતો તો સમગ્ર ગામના લોકોએ પણ પકડ્યો છે અને ત્યારબાદ જ આ તલાટી જે હતો તે તલાટીને અહીંથી બીજી જગ્યાએ હાલ બદલી કરી દેવામાં આવી છે। પણ તપાસ પૂર્ણ થશે ત્યારે નિશ્ચિત તौर પર ડિપ્ટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે। અગર સરકારી કર્મચારી હશે તો તેના પર પણ કાર્યવાહી થશે। કાકા, શું ખેલ કેટલા સમયથી ચાલી રહ્યો તો આ ઘણા સમયથી ચાલતું છે। હું તો રિટાયર માણસ છું, એટલે બહાર સર્વિસ હતી, એટલે મને બહુ ક્યારથી ચાલે છે એ કઈ ચોક્કસ ખબર નહીં, પણ આ લગ્નની નોંધણી 300 થઈ નાથકુવામાં એવું મેં બાય પેપરથી જાણ્યું। અમારા ગામમાં કોઈ મુસ્લિમ વસ્તી નથી, ખાલી હિન્દુ વસ્તી જ છે। પછી અહીં નિકાહ થયા હોય તો મને કઈ ચોક્કસ ખબર નથી। પણ આ હિન્દુઓની વસ્તીમાં નિકાહ કેવી રીતે કોઈ રજીસ્ટર કરી? એ તલાટીને ખબર, મને તો કેમ ખબર પડે કે કેવી રીતે નિકાહ થયો? અમારા મંદિરમાં બતાવ્યું છે કે અમારા ભાથુજીનું મંદિર છે, મંદિરમાં પણ લગ્નની નોંધણી થઈ છે, તો મંદિરના જે કર્મ પૂજારી છે એનું એવું કહેવું છે કે અમારા મંદિરમાં કોઈ લગ્ન જ નથી થયું એમ, તો પછી કેવી રીતે નોંધણી કરી એમણે? એટલે આ મંદિર જે ગામમાં છે એક બી લગ્ન નહીં થયા? ના, કોઈ નહીં, એકેય નહીં। એ મંદિરનો પૂજારી એને ખબર હોય ને, એને કોઈ ખબર જ નથી ને લગ્ન થયું હોય એવું આ બાય ન્યૂઝપેપરથી ગોગંબા જોંબુગોડા તાલુકાના કળજી પાણી ગામમાં પણ 300-400 લગ્ન થયા એવું જાણવા આવતો। કદી ગામમાં આવતો તલાટી? હા, તલાટી ક્યારેક આવતા હતા, એમ રેગ્યુલર નહીં। ક્યારેક આવીને આ બધું નોંધણી કરી જતા હતા। કેવી રીતે ચાલતું આપણને શું ખબર પડે? તમને કેવી રીતે ખબર પડી કે આ બધો ખેલ? ન્યૂઝપેપરમાં બધું વાંચ્યું અને જાણ્યું કે ભાઈ નાથકુવા, અમારું નાથકુવા બહુ શાંતિપ્રિય ગામ છે અને અમારા ગામનું નામ ઠેઠ ગાંધીનગર સુધી પહોંચી જાય એટલે અજાયબીની વાત લાગે છે। કોઈ આવતું આમ અહીંયા કે અમારા પરિવારની દીકરી અહીંયા પરણાવી છે કે એવું કઈ જાણવા? એવું મારા જાણવામાં નથી આવ્યું, પણ વડોદરાથી 2 ગાડી લઈને આવ્યા હતા 4 ભાઈ નોંધણી કરાવવા માટે। લગ્નની નોંધણી કરાવી છે એમ તો તલાટીનું પૂછતા હતા, તો મેં એમને બેહાડીને થોડીક ચીમકી પેપરોમાં વાંચ્યું હતું કે બોગસ નોંધણી થાય છે, એટલે એમને મેં PSI ની ખાલી ચીમકી જ આપી કે ભાઈ તમે બરોડાથી નાથકુવા સુધી આવ્યા તો તમને રસ્તામાં બીજા કોઈ ગામ પંચાયત મળી નહીં કે તલાટી નહીં મળ્યા, તો ઠેક નાથકુવા સુધી આવવું પડ્યું। તમે બેસો, હું PSI ને ફોન કરું એમ, એટલામાં તો ગાડી સ્ટાર્ટ કરીને ભાગી ગયા 2 જણ, એટલે બોગસ હતું નહીં।